તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે મિત્રો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો આજે આપણે ટેટ પાસ કર્યા વગર જે પણ બે ભરતીઓ શરૂ હતી એની આજે વાત કરીશું મિત્રો. એ બંને ભરતીને લઈને ઘણા બધા મિત્રોને અત્યારે હાલ ઘણા બધા ડાઉટ છે, કારણ કે આપણે અત્યારે એને પીડીએફ નથી આપતા. આજે મિત્રો 16 તારીખે કાલે પણ કોઈને પીડીએફ નથી આપેલી એ ભરતી બાબત, આજે પણ નથી આપેલી. હવે એનું શું રીઝન છે અને શા કારણે પીડીએફ નથી આપતા એ પણ તમને જણાવી દઈશું. આપેલી છે 15 તારીખ પહેલા છે, બધા મિત્રોને પીડીએફ આપેલી છે 15 તારીખના રોજે છે, આપેલી હતી સવારમાં. તો આ ટેટ પરીક્ષા પાસ કર્યા વગર જે પણ ભરતી છે એ અને એ ભરતી કરાર આધારિત છે કે કાયમી, તો આનો જવાબ મેં એક વિડીયોની અંદર આપેલો છે. આ ભરતી માટે ફોર્મ ભરાય છે અત્યારે અને ક્યારે ભરવું મિત્રો ફોર્મ તમારે, આ બધી ચર્ચા વિડીયો અંદર કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને જો હજુ સુધી તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરી દેજો. વિદ્યાસાયિક ભરતીને લઈને જે પણ નાના મોટા અપડેટ આવશે તો સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહેશે. તો સમયને બગડતા આગળ વધીએ મિત્રો. તો જો મિત્રો આ આપણે પીડીએફ છે 15 તારીખ સુધી આપેલી છે. એનું કારણ શું છે કે ભાઈ, તો કે આ બંને ભરતીમાંથી છે એ ભરતીઓના ફોર્મ ભરવા હતા મિત્રો. 15/3 સુધી જ આના છે ફોર્મ ભરાતા. કેટલી 15/3 સુધી આના ફોર્મ ભરાતા હતા. અને ફોર્મ છે મિત્રો ઓનલાઈન છે ન ભરાતા હતા. ફોર્મ છે મિત્રો આપણે ઓફલાઈન છે ભરાતા હતા. તો આ વાત પણ ધ્યાન રાખજો. એની સાથે જો બીજી હું વાત કરું તો મિત્રો 15 તારીખ સુધી પીડીએફ, કારણ કે 15 તારીખે મિત્રો ફોર્મ ભરવાના જો પતી ગયા છે તો પછી હું તમને પીડીએફ આપું અને પછી તમે ખોટા એમ કહો કે આના ફોર્મ ભરવાના તો બંધ થઈ ગયા છે અને તમે પીડીએફ શા માટે આવેલા, એટલા કારણે જ મેં તમને કોમેન્ટની અંદર છે જણાવી દીધેલો છે. અને બીજા એક મિત્રોને કોમેન્ટ કરીને જણાવેલો હોય એટલે એને પછી પિન કરી આપેલી છે ને ત્યાંથી પછી બધા મિત્રોએ જોઈ લેશે. તો એની સાથે મિત્રો હવે નવી ભરતીની જો વાત કરું તો મિત્રો નવી ભરતી છે ટેટ 1 માટેની જાહેરાત અત્યારે હું તમને કરું છું. ટેટ 1 ની મિત્રો નવી ભરતી છે ને હાઈકોર્ટનો મેં કાલના વિડીયોમાં પણ કીધેલો છે કે હાઈકોર્ટનો જો નિર્ણય આવી જાય અને કાલે જ એમ કહે કે ભાઈ કાલથી ભાઈ આ રીતનું ને આ રીતનું કરવાનું છે, છતાં પણ છે ટેટ 1 ની નવી ભરતી હમણાં નહીં આવે જ્યાં સુધી મિત્રો જિલ્લા ફેરબદલી છે નહીં થાય ત્યાં સુધી. જિલ્લા ફેરબદલી બાબત ઓફિશિયલી નોટિફિકેશન છે જે આવી ગઈ છે, એના ઉપર પણ છે મિત્રો આપણે એક વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું. એની અંદર મિત્રો જિલ્લા ફેરબદલી બાબત એક અપડેટ આવેલી છે અને એને આપણે વોટ્સઅપની અંદર પણ છે બધા મિત્રો માટે શેર કરી દેશું. અને જો મિત્રો આ રીતની ટોટલ ભરતીને લઈને અપડેટ હતી, જો આ રીતની મિત્રો શું કહે કે ભરતીની જાહેરાત છે કરવામાં આવી, અહીંયા તમે જોઈ શકો છો. આ એક નોટિફિકેશન મેં તમારી સામે રાખેલી છે. આની જેવી જ મિત્રો બીજી પણ હતી. અને મિત્રો હાલ જો શું કહે કે આ પણ મિત્રો એક કરાર આધારિત ભરતી છે. આવી મિત્રો અમુક જિલ્લાની અંદર અમુક શાળાઓની અંદર છે એ મિત્રો ભરતીઓ નીકળતી હોય છે. જો એની અપડેટ તમારે જોતી હોય તો એની અપડેટ માટે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. અને મિત્રો જો એ જે પણ શાળાઓની અંદર જે પણ ભરતી નીકળતી હોય છે એની માહિતી જો મિત્રો તમારે જોતી હોય તો કોમેન્ટની અંદર છે ઓકે કોમેન્ટ લખીને મૂકી દેજો. એટલે જો મિત્રો આવી 100 કોમેન્ટ થઈ જશે એટલે છે અમે કોઈ પણ શાળાની અંદર મિત્રો ભરતી આવે પછી 10 શિક્ષકોની હોય, 20 શિક્ષકોની, ગમે એટલા શિક્ષકોની હોય અથવા તો એક શિક્ષકની, તો પણ મિત્રો એનો વિડીયો બનાવી તમને માહિતી આપી દેશું, જેથી કરી જો એ શાળાની અંદર કોઈને ફોર્મ ભરવું હોય એ ભરી શકે. ત્યાં પણ મિત્રો કોઈ પણ સીધી ભરતી રહેતી હોય છે એ તમને ખબર જ હોય છે. અને એમાં પણ મિત્રો તમારો કોઈ પણ બીજું કોઈ પણ જોવા નથી આવતું, સીધી ભરતી ઇન્ટરવ્યુ દ્વારા આખી તમારી છે ભરતી કરવામાં આવતી હોય છે. આ રીતની મિત્રો આ એક અપડેટ હતી. એની સાથે જો મિત્રો તમને બીજી વાત કરું કે નવી ભરતી ક્યારે આવશે, તો નવી ભરતીની મિત્રો મેં હમણાં તમને જણાવ્યું ટેટ 1 માટે કોઈ પણ મિત્રો હમણાં કીધેલ નથી કે ક્યારે આવશે. જ્યાં સુધી મિત્રો હમણાં જાણવા મળેલ છે એ પ્રમાણે જિલ્લા ફેરબદલી થશે એના પછી ટેટ 1 ની નવી ભરતી હશે. ટેટ 2 અને હાયર સેકન્ડરી ટાટ એનું મિત્રો એની એક્ઝામ છે એ લેવાશે, એના પછી ભરતી આવશે. તો આ વાતનું પણ ધ્યાન રાખજો. બધા મિત્રો સુધી વિડીયોને છે શેર પણ કરી દેજો. અને એની સાથે મિત્રો ટેટ 1 ની અંદર જગ્યાઓની જાહેરાત તો થઈ ગઈ છે કે કેટલી જગ્યા પર ભરતી હશે, એટલે વેઇટિંગ યાદી છે એ પણ મિત્રો સંભવિત વેઇટિંગ યાદી હાલ અત્યારે આવેલું છે. એટલે જે ફાઇનલ વેઇટિંગ યાદી આવશે એ પણ તમને આપણે સંભવિત વેઇટિંગ યાદીની લિસ્ટ છે તમને આપણા ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. તો ત્યાં હેલો મેસેજ મોકલી દેજો. ઓકે, એટલે ત્યાં અમે તમને છે વેઇટિંગ યાદી પણ આપી દઈશું. અને એની સાથે બીજી જો તમને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર છે મિત્રો જણાવી દેજો. અને કોમેન્ટ કરતા પહેલા છે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ, તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને એની સાથે મિત્રો બીજી કોઈ પણ અપડેટ હશે તો એ પણ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તો મળીશું ફરી એક વખત નવા વિડીયો અંદર. જય હિન્દ.